વર્મ. વર્મ શબ્દનો અર્થ કીડો, જંતુ, હાથ પગ વિનાનો પેટે ચાલનાર, કૃમિ, કરમ, અળસિયું, ઈયળ, ગંદો, પામર, તિરસ્કૃત માણસ, સ્ક્રૂ કે પેચનો આંટો કે ધીમે ધીમે અને છાનામાના માર્ગ કાઢવો થાય છે. વર્મ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. The sparrow has a worm in its beak. અર્થાત ચકલીની ચાંચમાં કીડો છે. એક બીજું ઉદાહરણ જોઈએ. The child touched the worm with a twig. અર્થાત બાળકે ડાળી વડે કીડાને સ્પર્શ કર્યો. ફ્રેન્ડ્સ, વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.